આમોદમાં હિલ્સા મચ્છી લેવા માટે મચ્છી માર્કેટમાં મચ્છી રસિકોની ભીડ જોવા મળી। આમોદ મચ્છી માર્કેટ ખાતે આજરોજ સસ્તા ભાવે હિલ્સા મચ્છી મળતી હોવાની વાત વાયુવેગે પ્રસરી જતા મચ્છીના રસિકો મોટી સંખ્યામાં મચ્છી લેવા માટે મચ્છી માર્કેટ ખાતે ઉમટી પડ્યા હતા। મોંઘા ભાવે મળતી મચ્છીના ભાવ આજરોજ અચાનક ગગડી જતા મચ્છી લેવા માટે ભારે પડાપડી જોવા મળી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે વહેલા વરસાદને કારણે હિલ્સાની 2 હિસાબ આવક પ્રાપ્ત થઈ હતી, પરંતુ બરફની કટોકટીને કારણે હિલ્સા મચ્છીનો સંગ્રહ અને નિકાસ અટક્યો હતો, જેથી પહેલાં જુવાળે 1200 રૂપિયા કિલો મળતી હિલ્સા મચ્છી ભરૂચમાં માત્ર 100 રૂપિયા કિલોના ભાવે વેચાણ થઈ હતી, પરંતુ આમોદના વેપારીઓએ 300 રૂપિયા કિલો વેચી વધુ આવક મેળવી હતી। રાજ્યમાં વહેલા વરસાદે દરિયાના ખારા પાણીમાંથી નદીના મીઠા પાણીમાં આવતી હિલ્સા માછલીને અનુકૂળ વાતાવરણ પૂરું પાડ્યું હતું। ભરૂચ જિલ્લાના 25,000 જેટલા માછીમારોએ દેવપોઢી એકાદશીથી દરિયાદેવ અને નર્મદા મૈયાનું પૂજન અર્ચન કરી વિધિવત રીતે માછીમારીની મોસમનો શુભારંભ કર્યો હતો। વહેલા વરસાદ અને વધારાના જુવાળે માછીમારોની હિલ્સાની મબલક આવક થતાં ગેલમાં લાવી દીધા હતા। પ્રતિ કિલોએ હિલ્સાનો ભાવ ₹1200 રૂપિયે પહોંચ્યો હતો। જો કે ત્યાર પછીના બીજા જુવાળમાં પણ હિલ્સાની 2 હિસાબ આવક ચાલુ જ રહેતા ભરૂચ જિલ્લામાં મચ્છીના ભાવ ડૂબી ગયા હતા। ભાલભૂત સહિતના માછીમારોની હિલ્સા મચ્છીની અઢળક આવક થઈ હતી, પણ તેની સામે ભરૂચ જિલ્લામાં બરફની અછત સર્જાતા હિલ્સા મચ્છીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો। VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।